વડોદરાના બેલકલાલી મુખ્ય માર્ગે 1.5 કિલોમીટર સુધીનો રોડ બેસી ગયેલો હાલતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે સ્માર્ટ સિટીની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં બેલ અને કલાલીને જોડતા મુખ્ય માર્ગ ઉપર અંદાજે 1 થી 1.5 કિલોમીટર સુધીનો આખો રોડ બેસી ગયો છે। કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ થવા છતાં બેલ ગામના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓ અને સ્માર્ટ સિટીના વિકાસથી વંચિત રહ્યા છે। રસ્તાઓના બિસ્માર હાલતને લઈને સ્થાનિક રહીશો વિલાસ પાટીલ, ભાવિકાબેન અને વોર્ડ 12ના કોંગ્રેસ વોર્ડ પ્રમુખ સહિત રાકેશ ઠાકોરે પાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। રસ્તાઓ પર નાના મોટા અસંખ્ય ખાડાઓ પડી જતા અને રોડ જમીનમાં ધસી જતા આ માર્ગ જાણે પાતાળ લોક તરફ જતો હોય તેવી દયનીય સ્થિતિમાં ફેરવાઈ ગયો છે। સ્થાનિક અગ્રણી રાકેશ ઠાકોરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી બેલ ગામ પંચાયત હસ્તક હતું ત્યાં સુધી આવી કોઈ તકલીફ ન હતી, પરંતુ મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ જ ગામ સુવિધાઓથી વંચિત રહી ગયું છે। બીજી તરફ ભાવિકાબેને કટાક્ષ કરતા જણાવ્યું કે તંત્ર દ્વારા પેસ્ટ ટેકનોલોજીથી બનાવાયેલા રસ્તાઓ પ્રથમ વરસાદે જ ધોવાઈ ગયા છે। તંત્રની આ ઘોર બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કોને કીધું સ્માર્ટ સિટી? ખાલી કાગળ પરની સ્માર્ટ સિટી, એ લોકો પ્રોજેક્ટ બી બંધ કરી દો સ્માર્ટ સિટીનો। બિલ ગામ અમારું વોર્ડ 12માં આવતું એક ગામ છે, એ વિસ્તારને આ લોકોએ ખાલી લૂંટવા માટે જ રાખે છે, વેરા ભરવા માટે। તમે વેરા ભર્યા કરો, અમે કામગીરીમાં પોલ રાખીશું। જોઈ લીધું, આખો અડધો કિલોમીટરનો આખો રોડ બેસી ગયો, જીસીબી લાઈન તોડવું પડશે અને નીચેનું જે પોલમ પર છે એની અંદર પાછું અત્યારે બી કામગીરી ચાલુ કરી છે, પણ એમાં બી મને થોડું ડાઉટ લાગે, કેમ કે પાણી નાખ્યા વગર જો આની ઉપર પાછું એ કરી દેશે, આ લોકો પ્લાસ્ટર ચડાવી દેશે એમનું, તો એ પ્લાસ્ટર પાછું કુદરત ઉખેડી જ નાખવાનું છે। કારણ કે વરસાદ બી પડવાની તૈયારી, તાંજે આકાશ ફરીથી એક વખત ઘેરાયું છે। જો સુરત જેવી કન્ડિશન વડોદરામાં થાય તો શું કહેશો? અરે ટાઈમ આપ્યો સુરતની, તો આની પહેલાં કન્ડિશન જોઈને વડોદરાને ટાઈમ આપ્યો હતો, કેમ સુધર્યા ના આ લોકો? વડોદરા કોર્પોરેશન સુધરવા જ નથી માગતું, કેમ કે એનાથી એમની ઇન્કમ થાય છે। રેલ આવે એટલે એમને બજેટ મળે, પૈસો આવે, એ પૈસો ફાળવવાનો, ટકાવારી નીકળી જાય એટલે એક મસ્ત મજાનો મોકો હોય છે। ચોમાસું એ લોકોને પાણી છે વહી જયું, પાણી નુકસાન કરી ગયું, આવું કરી ગયું, બસ બીજું કશું હોતું નહીં। વાર્તાઓ થાય છે અને લોકોના પૈસાનું પાણી થાય છે, પ્રજાના પૈસાનો વ્યય થાય છે। કારણ કે આ તો રૂપાળું ગામ છે બેલ ગામ, શું કહેશો? બેલ ગામની હાલત શું લાગે તમને? જ્યારે પંચાયત હતી ને, બેલ ગામની પંચાયત, તો આવા ઇસ્યુ આવતા નહોતા, શાંતિથી લોકો જીવતા હતા, કોઈ એમની પર આવું કંઈ જોર જુલમ નહોતો। આ જુલમ થઈ રહ્યો છે એક જાતનો। એક તો રોડ કોઈ દિવસ સારો હોતો નથી, બને તો મહિનો બી નથી ને ટકતો બી નથી। 1 મહિના પહેલાં જ આ રોડ બનાવ્યો હતો, કોન્ટ્રાક્ટર ખબર નહીં કયું મટીરિયલ વાપરે છે, એના કારણે આ બધું થાય છે, તૂટી જાય છે રોડ। એક વરસાદ સામે એક વરસાદની સામે એમનો રોડ ટકતો નથી। કેવી ટેકનોલોજી વાપરે છે ખબર નથી, કયું મટીરિયલ વાપરે છે, કોઈ જોવાવાળું નહીં, બસ દે જ કરી રહ્યા છે। એટલે આ રૂપાળા ગામને કહી શકાય કે પાતાળ લોક બાજુ મૂકે છે? પાતાળ લોકનો રસ્તો જ બનાવ્યો અડધો કિલોમીટરનો, અમારા પેલા બેને બતાવ્યો ને અડધો કિલોમીટર પાતાળ લોકનો રસ્તો। આ ખરેખર પાતાળ લોક, કોઈ પાતાળમાં જ જતું રહેવાનું નક્કી જ છે, ત્યારે જ જાગશે। કેમ કે માંજલપુરમાં પેલો ભાઈ મરી ગયો, ખુલ્લી ગટર હતી, વાઘોડિયા ચોકડી પર પેલો ભાઈ એક રિક્ષાવાળા ભાઈ પડીને મરી ગયા હતા ખાડામાં પડીને, એટલે આ ખાડા કોઈનો જીવ લેશે ત્યારે જ આવું જાગશે, ત્યાં સુધી જાગવાના નથી।